નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પાઠ 15નો પ્રથમ વિભાગ જોયો હતો, જેની અંદર નનુ વર્ણિતો અસિહિ. ધોરણ 11ની અંદર 15મા પાઠમાં નનુ વર્ણિતો અસિહિ એટલે કે ખરેખર હું તારું વર્ણન કરીશ એવું ચેટી દ્વારા વિદૂષકને કહેવામાં આવ્યું. અને એની અંદર સમ્રાટ હર્ષવર્ધનની ઈસવીસનની 7મી સદીની અંદર જ્યારે પોતાના રાજ દરબારની અંદર અનેક કવિઓને આશ્રય આપ્યો હતો, ત્યારે બાણ નામના કવિ છે એને પણ આશ્રય આપવાનું કામ હર્ષવર્ધને કર્યું હતું. અને આ હર્ષવર્ધન માટે આપણા બાણે એક નાગાનંદ નામનું એક સુંદર મજાનું નાટક ત્રિઅંકમાં બનાવેલું, જેની અંદર રાજા જીમુતવાહન અને એમની જે પત્ની છે એ બંને વચ્ચે મલયવતી નામની જે એની પ્રિયતમા છે, એ બંને વચ્ચેનો જે પ્રેમ છે એની વાત છે એ આ નાટકમાં રજૂ કરી છે. એની અંદર એક હાસ્યરસ ઉત્પન્ન કરવા માટે એનો એક મિત્ર વિદૂષક હોય છે. એ વિદૂષક એટલે કે એક હાસ્ય રમૂજ ઉત્પન્ન કરતો એક પાત્ર, એ એની મજાક મશ્કરી છે એ જે રાજાની પત્ની એટલે કે મલયવતીની દાસી ચેટી છે એ એને કાળી શાઈથી એનું મોઢું રંગીને એને કહે છે કે તો ખૂબ સુંદર મજાનો છે અને હું તારું વર્ણન કરું છું. આવી રીતની વાત છે એ આપણે ગયા વખતે જોઈ હતી, બરાબર. એમાં પહેલો પેરેગ્રાફ છે એનું આપણે આખા પેજનું ભાષાંતર કરેલું. હવે આપણે વાત છે એ ત્યાં સુધી રાખેલી કે વિદૂષક કહે છે, હે ચતુરિકા, આમ ગર્વ ન કર. આપણી વચ્ચે પણ આ દેખાવડો માણસ છે, કેવળ દેખાઈને લીધે કોઈ મારું વર્ણન કરતું નથી. એટલે વિદૂષકને મન એવું હોય છે કે હું ખૂબ રૂપાળો માણસ છું, એટલે કોઈ રાજાના બધા વખાણ કરે છે પરંતુ મારા રૂપના કોઈ વખાણ કરતું નથી. એટલા માટે ખરેખર તો વિદૂષક કોઈ બહુ રૂપાળો વ્યક્તિ હતો નહીં, છતાં પણ ચેટી છે એમ કહે છે કે હું તારા આવી રીતે રૂપના વખાણ કરીશ, તું આંખો બંધ કરી દે. પછી જ્યારે આંખો બંધ કરી દે છે વિદૂષક, ત્યારે તમાલપત્રના કાળા રસથી એનું મોઢું છે એ કાળું બનાવી દે છે અને વાંદરા જેવો લાગે છે અને બધા લોકો એના ઉપર હસે છે. તો એની વાત આપણે આજે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી શરૂ કરીએ છીએ. પેજ નંબર 59 ઉપર વિદૂષક સહર્ષમ જીવિતો અસિહિ તત્કરોતુ ભવતી પ્રસાદમ. એટલે કે વિદૂષક એમ કહે છે હર્ષ સાથે, પછી કહે છે કે જીવિતો અસ્મિહિ એટલે કે હું જીવાડાયેલો છું, એટલે કે મને તમે તમારા વખાણ કરવાના છો એટલે હું હવે જીવી ગયો. બાકી મને હવે મૃત્યુ નજીક આવ્યું હોય એવી હંમેશા મનમાં ઓલી રહેતી હતી, દુઃખ રહેતું હતું. પણ હું તમારા વખાણ મારા તમે કરવાના છો એવું સાંભળીને હવે મને જીવતદાન મળ્યું હોય એવું મને લાગે છે. પછી કીધું છે તત્કરોતુ ભવતી પ્રસાદમ, તો આપ મહાશયા કૃપા કરો. પછી શું કૃપા કરવાની છે? યેનેવ મામ પુનરપી ન ભણતી, એટલે કે જેથી આ મને ફરીવાર ન કહે. કે શું ન કહે? યથા ત્વમદૃશ્ય તાદૃશ્ય કપિલ મર્કટાકાર ઇતિ, એવો તે તું બદામી રંગના માકડા જેવો આકારવાળો છો. બરાબર. તો ફરી એકવાર એટલું ગુજરાતી કરું છું. વિદૂષક હર્ષ સાથે, હું જીવાડાયેલો છું, તો આપ મહાશયા કૃપા કરો જેથી આ મને ફરીવાર ન કહે કે તું તેવો ઘેરા બદામી રંગના માકડાના જેવો આકારવાળો છે. પછી ચેટી કહે છે આર્ય ત્વમ મયા વિવાહ જાગ્રેણ નિંદ્રાયમાણો નિમીલિતાક્ષ શોભનો દૃષ્ટ. શેટી એટલે કે દાસી કહે છે હે મહાશય, વિવાહના જાગરણને લીધે ઊંઘતા મીચેલી આંખોવાળો અને રૂપાળા એવા તમને મેં જોયા છે. નિમીલિતાક્ષ શબ્દનો અર્થ થાય છે
આંખો બંધ કરેલો. તો પછી કહે છે તથૈવ તિષ્ઠ એન વર્ણયામી, તો તેમજ ઊભા રહો જેથી હું તમને વર્ણવું છું. અહીંયા વર્ણવું શબ્દ છે એના એક જ શબ્દના બે અર્થ થાય છે, જેને આપણે સંસ્કૃતની અંદર એક વક્રોક્તિ પણ કહેવામાં આવે છે કે એક જ શબ્દના બે અર્થ થાય. દાખલા તરીકે આપણે પાણી શબ્દ છે તો પાણી શબ્દનો અર્થ એક જળ પણ થાય છે અને પાણી શબ્દનો અર્થ સંસ્કૃતની અંદર હાથ પણ થાય છે. તો હું તમને વર્ણવું છું એટલે કે હું તમને રંગું છું. બે અર્થ એના થાય છે. વિદુષક હવે તથા કરોતિ, વિદુષક તેમ કરે છે. ચેટી સ્વાગતમ યાવત એશ નિમિલિતાક્ષ તિષ્ઠતિ, મનમાં જ્યાં સુધી આ આંખો મીચીને ઊભો રહે છે તાવત ત્યાં સુધીમાં શું કરે છે નીલ રસતુલ્યેન તમાલ પલ્લવ રસેન મુખમશ્યકાલિક કરિષ્યામી, ત્યાં સુધીમાં હું એનું મોં વાદળી એટલે કે ભૂરા રંગના જેવા તમાલ વૃક્ષના પાંદડાના રસ વડે કાળું કરીશ. એટલે એ પોતે આંખો બંધ કરાવી દે છે વિદૂષકની, અને એના દ્વારા પછી એ પોતે એ પાંદડાનો રસ કાળો તૈયાર કરીને મોઢા ઉપર ચોપડી દે છે. ઉત્થાય તમાલ પલ્લવ ગ્રહણમ, ઉઠીને તમાલના પાંદડા લેવાનો. તત્પીડિનમ નાટ્યથી, અને તેમને મસળવાનો અભિનય કરે છે. અને નાયકો નાયિકા વિદૂષકમ પશ્યત, નાયક અને નાયિકા વિદૂષકને જુએ છે. આટલું ગુજરાતી પરિવાર કરીએ. ચેટી એટલે કે દાસી કહે છે મનમાં જ્યાં સુધી આ આંખો મીચીને ઊભો રહે છે ત્યાં સુધીમાં હું એનું મોં ભૂરા રસ જેવા તમાલ વૃક્ષના પાંદડાના રસ વડે કાળું કરીશ. ઉઠીને તમાલના પાંદડા લેવાનો અને તેમને મસળવાનો અભિનય કરે છે. નાયક અને નાયિકા વિદૂષકને જુએ છે. નાયક કહે છે વયસ્ય ધનસ્ય ધન્ય ખલુ અસિહિ, નાયક કહે છે હે મિત્ર તું ખરેખર ધન્ય છે. પછી કહે છે અસ્માસુ તિષ્ઠસુ ત્વમેવ વર્ણસે, અમે હોવા છતાં તને આમ વર્ણવાય છે, રંગાય છે. એટલે નાયક રાજા જીમૂત વાહન છે એ વિદૂષકને એમ એક પ્રકારનું ઉપાલંભ સાથે અથવા કે એક કટાક્ષ સાથે એવું કહે છે કે જુઓ તો ખરા તારું કેટલું બધું માન છે, રાજા હોવા છતાં રાજાના મિત્ર વિદૂષકના આવી રીતે વખાણ કરાય છે, એને રંગાય છે. ચેટી તમાલ રસેને વિદૂષકસ્ય મુખમ કાલી કરોતી, ચેટી એટલે દાસી કહે છે તમાલના રસ વડે વિદૂષકનું મોં કાળું કરે છે. નાયિકા એટલે કે નાયક કહે છે ચેટી. પછી નાયક છે કે નાયિકા નાયકસ્ય મુખમ દ્રષ્ટવા સ્મિતમ કરોતી, નાયકનું મુખ જોઈને સ્મિત કરે છે. પછી સામસામું બંને રાજા અને રાણી એકબીજાની સામે જોઈ અને આ વિદૂષકના દાંત કાઢે છે. વિદૂષક ચેટી કિમ ત્વામ કૃતમ, વિદૂષક કહે છે ચેટી તે શું કર્યું. ચેટી નનુ વર્ણતો અસી, ખરેખર મેં તમને વર્ણવ્યા એટલે કે રંગાયા છો. વિદૂષક કહે છે હસ્તેન મુખમ પ્રમુજ્ય, વિદૂષક હાથથી મોં લૂછીને પછી કહે છે હસ્તમ સરોષમ દંડકાષ્ટમ ઉદગમ્ય, અને રોષ સાથે ક્રોધ સાથે લાકડી ઉગામીને, હવે એને ખબર પડી જાય છે કે ખરેખર તો દાસીએ મને કાળા રંગનો બનાવી દીધો છે. એટલે એ તરત ખીજાઈને લાકડી ઉગામીને કહે છે આહ એટલે કે પુત્રી, આહા દાસ્યા પુત્રી, અરે દાસી પુત્રી, દુષ્ટ છોકરી. પછી કહે છે ખલુ એતત, ખરેખર આ એતત એટલે કે આ રાજમહેલ છે. કિમ તે કરીશ્યે તે, હું તારું શું કરીશ. નાયક કહે છે નાયકમ નિર્દિષ્ટય, નાયકને બતાવીને ભો યુવકયો પુરતઃ એવાહમ દાસ્યાપુત્રા ખલીકૃત, એટલે કે અરે તમારા બેની આગળ જ મને દાસી પુત્રીએ કલંકિત કર્યો છે. પછી કહે છે ત્વકથિતમ મમ ઇતસ્થિતેન, તો મારા અહીં રહેવાથી શો લાભ. અને અન્યસ્તો ગમિષ્યામિ તાવત,
હું બીજે જઈશ અને નિષ્ક્રમણથી બહાર જાય છે. ફરીવાર એટલું ગુજરાતી કરીએ. વિદૂષક કહે છે, હાથથી મોં લૂછીને, હાથ જોઈને, રોષ સાથે લાકડી ઉગામીને, અરે દાસીપુત્રી, ખરેખર આ રાજમહેલ છે. હું તારું શું કરીશ? અરે તારા બેની આગળ જ મને દાસીપુત્રએ કલંકિત કર્યો છે. તો મારા અહીં રહેવાથી શો લાભ? હું બીજે જઈશ બહાર જાય છે. ચેટી કહે છે, સત્યમ ખલુ કુપિતો મે આર્યમ આત્રેય, એટલે કે દાસી કહે છે, ખરેખર આર્ય આત્રેય, આત્રેય ઋષિનું નામ છે, સાચે જ મારા ઉપર ગુસ્સે થયા છે. યાવદ અનુગમ્યમ પ્રસાદયિષ્યામિ, લાવ ત્યારે પાછળ જઈને હું તેમને પ્રસન્ન કરીશ. અને ગંતુમિચ્છન્તિ, અને પછી તે જવા ઈચ્છે છે. અહીંયા આત્રેય એટલે કે આ વિદૂષક છે એ હવે ગુસ્સે થઈ ગયા છે, તો દાસી કહે છે હું એને મનાવીશ. નાયિકા અજે ચતુરિકે, નાયિકા કહે છે, અરે ચતુરિકા, કથમ મામેકાંકી નું મુજ્વિતા ગચ્છસી, મને એકલી છોડીને કેમ જાય છે? ચેટી કહે છે, નાયક મુદ્દિચ્ય સસ્મિતમ, ચેટી કહે છે, દાસી કહે છે, નાયકને ઉદ્દેશીને સ્મિત સાથે, એવમેકાંકિનમ ચિરમ ભવઃ, તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો. ઇતિ નિષ્ક્રાંતા, એમ કહીને નીકળી જાય છે. ચેટીથી આપણે ફરીવાર ભાષાંતર કરીએ. ચેટી, ખરેખર આર્ય આત્રેય એટલે કે આ વિદૂષક સાચે જ મારા ઉપર ગુસ્સે થયા છે. લાવ ત્યારે પાછળ જઈને હું તમને પ્રસન્ન કરીશ. અને જવા ઈચ્છે છે. નાયિકા કહે છે, અરે ચતુરિકા, મને એકલી છોડીને કેમ જાય છે? ચેટી કહે છે, નાયકને ઉદ્દેશીને સ્મિત સાથે, તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો, એમ કહી નીકળી ગઈ. બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું ભાષાંતર 2 વિભાગનું પૂરું થાય છે. આ ભાષાંતર હોમવર્કમાં તમારે બાકી બુકની અંદર લખવાનું છે. બરાબર. એનો સ્વાધ્યાય છે એની પણ આપણે થોડીક ચર્ચા કરવી છે. તો 2 આગળના પ્રશ્નો જોઈ લઈએ આપણે કે એના સ્વાધ્યાયના પ્રશ્નોમાં શું શું આપેલું છે. તો પહેલાં આપણે એના વિકલ્પવાળા પ્રશ્નો જોઈએ કે ચેટી કસ્ય મુખમ કાલી કરોતી, વિદૂષકસ્ય કસ્ય વૃક્ષસ્ય પલ્લવસેન ચેટી વિદૂષકમ મુખમ વર્ણસી. તો કે તમાલસ્ય, વિદૂષક આત્માનમ કૃદુષમ મન્યતે, તો દર્શનીયમ. અને યદા ચેટી વિદૂષકમ વર્ણયતિ તદા સહ કૃદુષમ તિષ્ઠતિ, તો નિમિલિતાક્ષ. બરાબર. આવા 4 પ્રશ્નોના જવાબ તમને આપેલા છે. ઘણી નવી બુકની અંદર પ્રશ્ન 5 પણ આપેલો છે. કેન વિદૂષક વર્ણત્ય અસ્તિ, તો ચેટ્યા ચતુરિક્યા. બરાબર. પછી સસંદર્ભ સમજાવવાના છે. બરાબર. પછી માતૃભાષામાં જવાબ આપવાના છે. ત્યાર પછી વાક્યમાં કોણ બોલે છે એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. અને પછી સમીક્ષાત્મક નોંધ કરવાની છે. તો આ બધું જ આપણી નવનીતની અંદર આપેલું જ છે. તો તમે વાંચજો અને સરસ રીતે તૈયારી કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો. નમસ્તે.